કે બાપુ હાથી ઉપર નહીં બેહું, કોઈ દાડો હાથી ઉપર નહીં બેહું. બાપુ કે બરાબર. પછી કે બાપુ હોનાની થાળીમાં ખાવા નહીં ખાઉં. બાપુ કે હોનાવતી હોનાની થાળી પડી. પછી બીજી છુપાડે બીજું આર્યો શિકારી હતો, ખોટો ખોરાક ખાઈ જાતો, એટલે કે બાપુ ખલીનો પૂંછડો નહીં ખાઉં. બાપુ કે ના ખવાય. બાપુ કે આ ત્રણ તું બોલ્યો છે, ત્રણ તું પાડ દે અને મારો એક બોલ પાડે. તો કે બાપુ તમારો કે પેલું પોસ મત કેજો હો, પોસ વગરનો બોલ્યો બોલ હોય તો કહો. જો હવે એક બોલની તાકાત. કે બાપુ બોલો તાન કે જૂઠું ના બોલતો, કોઈ દાડો જૂઠું બોલતો. હારું બાપુ તમારો બોલ હું પાડ્યો, જૂઠું નહીં બોલું. ઘરી આયો દાડો ઉજો, હન્યા મન્યા ફરે વિચાર કરે કે આપણો ધંધો છે સોરિયું કરવાનો, જુગાર રમવાનો, અને જો જૂઠું ના બોલે ચિયો પહોળો તોડી નાખે. પહેલા હવે ચેવા ફસાણા. બપોર થયા, હોજ થયા, અહીંયાના ઘરેથી અહીંયાના પત્ની હતા, અહીંયાનું નામ હતું વરજુ. એટલે વરજુ કે છે તમે ચમ હન્યા મન્યા છો? તો કે રાતે જોત પરો ભજનામાં તે ભગત થયો હતો. વરજુ કે ગોડા ભગત થયા છો, ભાજી ખાધું. હવે એ બધા હવાજી હતો, દાદી હવાજી જબર. આપણે ભક્તિ પોહાય, આ તમે શું નાટક કરીને આયા? ચમચમ ભગત થયા કે બધા થાય એમ નથી થયો, તો કે બીજી રીતે થયો. કે શું કે મેં ત્રણ બોલ મેં પાડ્યા ને એક બોલ ગરુએ પડાયો. ત્રણ બોલ તમે ચેવા પાડ્યા? કે જો હાથી ઉપર નહીં બેહું. હા એ તો કે સારું કર્યું, આપણે ચો હાથી મળવાના છે. હોનાની થાળી નહીં ખાવું અને ખલીનો પૂછડો નહીં ખાવું. પેલા કે તમે તો જબ્બર પાડ્યું, પણ ગરુએ પડાયો બોલ કાઠો છે. કે શું જૂઠું ના બોલવું. હવે આ ચોરી કરવા જૂઠું ના બોલવું કેવી દશા થાય? વરજુ કે છે ઓહો એમાં શું, તમારું બોલ્યું તમે પાળો ને ગરુનું બોલ્યું કાઢી નાખો. ઈ કોઈ પાળવું નથી આપણે. પેલા કે ગોડા મારા ગરુએ બોલાલ્યો છે, આ કાયા પડી જાય પણ હવે કોઈ દાડો જૂઠું બોલું નહીં. પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો. પહેલા એને કીધું તાર હવે કે ચોરી કરવા જવું, અને ચોરી કરવા બીજે દાડે નીકળ્યો. ચોરી કરવા હેડ કરતા આખો દાડો થયો, હોજ પડી. અને નક્કી કર્યું કે આ કનકાવતી નગરીની અંદર કીર્તિસિંહ દરબારના ત્યાં મોટી ધનમાલ હોનું ખોબ છે, કીર્તિસિંહ ઠાકોરના ત્યાં, અને અહીંયા જઈને રજવાડું તોડીને આવું રો. પહોંચો, હોજ પડી. એક વડલાની સાયામાં ઘડીવાર બેઠો. તાર વડ ઉપર એક હંસને હંસલી બેઠો તો. હંસને હંસલી વાત કરે છે. હંસલી કહે છે હંસા, આ નેસે મોણસ બેઠો એ ગુરુનો વસન લઈને આવ્યો છે. એટલે આ સોરનું નામ હતું જહકણજી. શું નામ હતું? પારજી ભાઈ, શરવણ ભાઈ જહકણજી. એટલે જહકણજી કે મારી ભાષા આ સમજી જે હું વસન લઈને આવ્યો છું ને. અરે પાછા હંસલી વાતું કરે કે સોર હાસો છે, ગુરુનો વસન પાડે છે, એને દવા બતાડો. તારે હંસલો કે છે આપણી વીઠ છે ને, એ વીઠનું પડીકું બોધીને લઈ જાય. કોઈના શરીરે 25 વર્ષનો જૂનો રોગ થયો હોય, રગડ પડ હેડતો હોય, પણ જો વીઠ ઘસીને ચોપડે ને તો એનો રોગ મટી જાય. કોને કોણ હોપડ્યું? અને આર્યોય પાછી આ ભાષા સમજતો, હંસલી જનાવરની ભાષા સમજતો. પોટકું બોધીન કભે વળગાડ્યું કરું. આવા માણસો જબર સમજતા. પેલા ચીબરી બોલે તો આમ તરત સમજી જતા. એટલે હેડો દરવાજા, કનકાવતી નગરીના દરવાજામાં જઈને ઉભો. એક પોલીસ વાળા ભાઈ ભાળી ગયા. એટલે આ કોણ છે? કે સોર હોય કે હેડી મોરી 25 પોલીસ ને પીએ સાહેબ બેઠેલા. અને કે કોણ છે લ્યા તું? કે સોર. પોલીસ કે સોર આવું હાસું બોલે? સોર કોઈ દાડો આવું સોખું બોલે? એ રાજાને રગડપટનો રોગ છે, ના દવા કરવા ભાઈ દાયો. જવા દો. હોમો દરવાજો ઉઘાડી આલ્યો. જા. પેલો કે વાહ રે ગરુના વસન વાહ, ધન છે તને. એક વસન હાસો બોલું ઝોપા ઉઘાડ્યા સાહેબે. ઠેલ્યો મોય, પેહીજો મોય, હેડો રાજગઢીમાં. રાજા કીર્તિસિંહના શરીરે રગડપટ ચાલુ છે. 10-20 માણસો સેવા કરી રહ્યો છે. અને દરવાજો ખખડાયો. અને જેવો દરવાજો ખખડ્યો ને મોયથી ભાઈ આઈને ઉઘાડ્યો. કોણ છો? કે સોર. રાજા પડ્યા હશાકલ્યા સોર્યો ઓયા સોર હાસુ બોલે કોઈ દાડો? આમ ઠેઠ ખાટલે લાયો. બોલ ભાઈ કોણ છે? કે સોર. કે સોર્યો સોર.
ચોથી આવ્યો છે કે ચોરી કરવા. તારું નામ કે મારું નામ જહકણજી, એટલે જહકણજી ચોરી કરવા આયા છો કે હોય સો આયા તમે આજનો દાડો હોય મારા કને રહો. મારા શરીરે બળતરા થાય છે, ગોઢ નીકળ્યા છે. કોઈ જાણતા જ કે હું કોઈ જાણતો નથી, વૈદ બૈદ નથી રાધા, ચોરી કરવા આવ્યો છું. પણ વાટમાં હંસ હંસલી બોલતા હતા, અહીંયાની વીઠ લાયો છું. મટે ના મટે મારા ઉપર સોટી ના દાતા. હંસ હંસલી ના કેવાથી કેતા હોત છોપડું. રાજા કે સોપડ સોપડતા તે થાય હાસું. વીઠ કાઢી ભાઈ, પથરા ઉપર લહોટી લહોટી રાજાને શરીરે સોપડી માલિશ કર્યું. અને જોત જોતામાં અડધા કલાકમાં બધો રોગ કન્વર ભાઈ ગાયબ. રોગ મટી ગયો એટલું નહીં, ભાર જવાની હતી ને, જવાનીમાં રોગ વેટાણો તો ઈ જ જવાની પાછી આવી. આમ ચારો તપવા માંડ્યો, શક્તિ આપવા માંડી. રાજા કીર્તિજી ઉભા થઈને આમ હાથ ઉલાળવા માંડ્યા, ખુશ થઈ ગયા અને ઉભા થઈને વૈદના પગ પકડી લ્યા. વૈદ બાપા પેલો કે વૈદ ફૈદ કોઈ નથી લ્યા, જહકણજી છું અને ચોરી કરવા આવ્યો છું. પેલો કે તમારે જુઓ એટલું ચોરી કરી જો બાપજી, પણ મારા તો ભગવાન છો, 2 દાડા મારા કને રહો પછી તમને વધાય આલું. પેલો કે 2 દાડા તો રહું, ફરી ફરીને જોઉં તો ખરા. ચોથાઈ નવરાઈ ચો નેકળાઈ રસ્તા જડી જાય. રો તાણ રો, ખાટલો ઢાળીનું ગાડ્યા પરા. હવારના દાડો ઉજ્યો ને પ્રધાન ને કીધું, પ્રધાન આ જે સોર છે ને એ વૈદ છે, મારો ભગવાન છે, મારો સોમળિયો મને 25 વર્ષે બેઠો કર્યો છે. જામા મહાદેવ ભાઈ બેઠો કરે એમ, કાળી સિંહ ઉડતી હોય, બળતરા થતી હોય અને ઓય આવે ને ઢાઢો એમ મારો રોગ મટાડ્યો છે. હાથી બોલાવો ને હાથી શણગારો, આખા ગામમાં અંબાડી ઉપર બેહારી ઈ મુ બે ભેગા બેહો. હમયું કરવું છે. આને ભઈલા ભલા ભાળામાંથી હાથી લાયો અને હાથી લાઈ માથે અંબાડી કરી અને રાજ કસારી લાઈને ઉભો કર્યો. રાજા કીર્તિસિંહજી કહે છે, એ વૈદ બાપા હેડો, આપણું હોમયું છે કે હેડો તાણે. જહકણજી ભાઈ હાથ પકડીને આયા દરવાજે કસારીના અને જોયું તાન કે રાજા સાહેબ આછું કે આ તો હાથી લાયો, હાથી ઉપર આપણે બેન બેહવાનું. પેલો કે ઓ તારું ભલું થાય, ગરુ કને મેં વસન આલ્યો ને હું બોલ્યો છું કે મારે આ હાથી ઉપર બેહાય. રાજાજી હું હાથી ઉપર નહીં બેહું. કે ચમ ના બેહો? કે ના, મારા ગરુનો વસન જાય. કે તમાર સોરને વસન હોય? કે હોય. આ તો સોર છે પણ મોય તો મોણસ શું કે વસન પાળવાનો મારા ગુરુનો. સારું, બધી પ્રજામ જાહેર કર્યું કે અમારા વૈદ બાપા ખૂબ મોટા મનના છે, હાથી ઉપર નથી બેહતા. હેડો આપણે ફરતા ફરવા ગામમાં. આખા ગામમાં રાજાનો હાથ પકડ્યો, રાજાએ એમનો હાથ પકડ્યો. શેરીએ શેરીએ રાજા અને વૈદ ફરે છે. ગામના લોકો અબિલ ગુલાલ 25 વર્ષે રાજા શેરીયમ નીકળ્યા. ફૂલડા ઉછી રહ્યા છે, વાજા વાજી રહ્યા છે, હરખનો કોઈ પાર નથી. ફરી 12-1 વાગે ઘરી આયા એટલે દાસી કેવા આયા કે જંબા હેડો બાપુ મોડું થાય. 2 જણા રહોડામાં જંબા ગયા. તાર દાસીએ પાટલા ઢાળ્યા, ગોદડા પાથર્યા, આઈને બેઠા. તાર મોરી હોનાની થાળીઓ, હોનાના વાટકા, હોનાના લોટા અને ઓમ સમજો કહો રાજા આશુ આવ્યું. ભોણામાં આશુ છે કે આ હોનાની થાળી, એટલે આ ના જમાય મારે. જો તમે બોલો એટલું મોરી આવે ને આવે. આ તો જો વિપત પડે ને વણહે નહીં ઓ હરિના પરમોણ. મોરી આવ્યું કે મારે ના જમાય, ભઈલા લઈ લે થાળી ને જતો રહીશ. તો કે કોઈ ની શેમાં જમો? કે પિતળિયામ. લાવો રૂ પિતળિયું. રાજાએ પિતળિયું લાવ્યું. શ્રવણ ભાઈ 2 જણા પિતળિયામ જમ્યા હોય કરીને ખાટલામાં જઈને હુઈ ગયા. પણ અસુબાનો અને ગોટો સડ્યો વૈદને. વાયાનો ગોટો સડ્યો ને, બે હોશ થઈને જહકણજી તો લોબા હોર થઈ ગયા, ડોળા હૈડાઈ ગયા, લોબા હોર થઈને પડ્યા. પેલા કે વૈદને શું થયું? કે ગોટો સડ્યો, બીજા વૈદ બોલાવો. ભગવાને વિચાર કર્યો કે આની 3 પરીક્ષા ઉજી, 4થી પરીક્ષા લેવા હું જઉં. આ વસનનો ગુરુનો એક વસન પાડીને બેઠો છે. ભગવાન પોતે વૈદ બની અને પરીક્ષા લેવા જહકણજી ની આયા કનકાવતીની મોય. પેલા ગોતતા આયા, ભાઈ કોઈ મોદું કે હોય? અમારે એક વૈદ આયા, ઈ મોદા કે હેડો. ભગવાનને લઈને રાજગઢીમાં આયા. બધા દવાયું જોવે ભાઈ, આમ નોહડ્યું જોવે. એમ જોતા ભગવાન પોતે આવીને હાથ પકડ્યો. અને ભગવાન જેનો હાથ પકડે એને રોગ કોઈ રે નહીં. જેવો હાથ પકડ્યો જહકણજીની ઓછું હમે થઈ ગઈ, ગોટો મટી ગયો. અને કીર્તિસિંહ આઈને કે બાપુ
આ મારા વૈદ્ય છે, મારો ભગવાન છે, 25 વર્ષે મને બેઠો કર્યો. ઓયની દવામાં ગમે એટલા રૂપિયા થાય, 1000 2000 5000 લાખ રૂપિયા હું ભરી દઈશ, પણ હાદા કરો. એટલે પેલા વૈદ્ય કે ના, કોઈ ખર્ચો થાય એવું નથી, એની એક નસ બ્લોક થઈ છે, એક નસ કોમ કરતી નથી. તો કે શેનાથી હમું થાય? કે કોઈની 2-3 ખલિયાના પૂંછડા બટી લાવો, ખલિયાના પૂંછડા બટી લાવો. એ અડવાળી મારતા ની પૂંછડાનો વાળ લાવો એટલે અડવાળી પાઈજો મટી જાય. રાજાએ મેલ્યા 2-3 ખલાના પૂંછડા બટી લાયા. પેલો કે આ શું લાયું? અડવાળી પ્રભુ પોતે કહેશે પીજો, પણ કે શું છે? કે ખલીનો પૂંછડો. પેલો કે કાલે મરતો હોત આજ છો મરી જાતો. આ દુનિયામાં મારે હવે જીવવું નથી, પણ મારા ગરુએ આલ્યો છે વસન, ઈ કોઈ દાડો નિષ્ફળ જાવો જોવે નહીં. તારે ભગવાન ખુશ થઈ જા, વાહ જહકણજી વાહ, માજ માગે ઈ આલું. તો કે તમે કોણ? કે હું ભગવાન. અરે વાહ, મારા ગરુએ કીધું તું પ્રતિજ્ઞા પાળ દે, ભગવાન આવશે. આઈ જા ગુરુનો વસન ફળી જો. વાહ પ્રભુ વાહ. કારણ કે માજ વાલજી ભાઈ માગો ઈ કે આલું. માગો ઈ આલું કે માગો ઈ. મારા ગુરુ આરે અવલથી આખર સુધી કોઈ દાડો પ્રેમ ના તૂટવો જોઈએ. આવું વસન આલો, મારી ભક્તિ ના લજવાવી જોઈએ. રાજા કીર્તિસિંહજી કહેશે તમે કોણ છો? કે હું ક્ષત્રિય ઠાકોર છું. તાર પેલા કે હું એ ઠાકોર છું. તો કે એમ કરો, અમારી કનકબા નામની રાજકુંવરી છે ને, પરણાઈ ગયો તમારા હારી, મને હાજો કર્યો છે. કનકબા પરણાઈ દીધો, પહેલા અડધો અડધ રાજગાદી આલી દીધી અને અડધી રાજ ભાગ આલી દીધો. કુંવરીબાને પરણાયા પરો. જો ગુરુના વસનનો પ્રતાપ ઓને ગાદીએ બેહવાનું કર્યું ને, પહેલા ગુરુજીને બોલાયા. ગુરુજી હવે પ્રતિજ્ઞા આલો, આજથી ચોરી જારી માંસ દારૂ જુગાર જીવનમાં નહીં કરું. એક બોલ પાડ્યો તો, અને આટલા બોલ પાડતા મને શું મળશે એ તો મારો નાથ જોણે. પહેલા જો એક શબ્દ ગુરુદેવના તાકા અનંત વિચાર, એક જ બોલ પાડ્યો તો થઈ ગઈ. એક બોલમાં શું શું આવે? લેને કો હરિ નામ હૈ, દેને કો દાન, તારને કો આધીનતા, ફિર ડૂબને કો અભે માન. પ્રભુનું નામ લેજો, આયા જાની સેવા કરજો, ટુકડો આલજો. જેને આલી છે રોટી એની વાતું છે મોટી. ઘરમાં ખૂબ હંપ રાખજો. યુવાન વર્ગને ખાસ વિનંતી, ખૂબ ભણજો, વસ્તારને ભણાવજો અને હારા હારા કોમ કરજો. હારા કોમની અંદર પરમાત્મા ભેગો રહે સમયના ઓકડા પહોંચ્યા. મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય.